આજે આપણે શિયાળાનું સ્પેશિયલ વસાણું બનાવીને તૈયાર કરીશું. મસાલા ગોળ, જેને આપણે ગોળ પાપડી પણ કહીએ છીએ, પરંતુ આમાં કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ થતો નથી. બસ ગોળમાં જ બનાવવામાં આવે છે. તો અહીંયા મેં ગોળનું દેશી ભીલું લીધું છે. એમાંથી આપણે 2 કપ જેટલો કે 250 થી 300 ગ્રામ જેટલો ગોળ છે એ કાપી લેવાનો છે. ટોટલ 2 કપ ભરીને મેં ગોળ છીણ્યો હતો ભલ્લામાંથી. તો અને આ દેશી ભીલો હોય છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે એમાંથી મસાલા ગોળ બનાવવાનો, કેમ કે કોઈ પણ પ્રકારના લોટ તો આપણે નાખવાના નથી. તો ગોળ છીણાઈ ગયો છે. તો હવે આપણે ડ્રાયફ્રૂટ છે એ થોડું રોસ્ટ કરી લેવાનું છે. વધારે કલર પડતું નહીં, પરંતુ જેની અંદર થોડો મોઇસ્ચર હોય, પાણીનો ભાગ થોડો હોય ભેજવાળું, તો એ નીકળી જાય અને પીસવામાં આપણને સરળતા રહે. તો અહીંયા 1 વાટકો મેં ટોપરાનો લીધો હતો, સૂકેલા ટોપરાનો. એમાંથી મેં થોડું છીણી લીધું હતું, બાકીનું આ રીતે કટિંગ કરી લીધું હતું. તો કટિંગવાળું ટોપરું છે એ ગેસ ઉપર અત્યારે પેનમાં નાખી દીધું છે. સાથે બદામ નાખી છે અને કાજુ નાખ્યા છે. બધું જ ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું અહીંયા કરી શકો છો. એ મોટી ચમચી ભરીને અહીંયા નાખ્યા છે મગજતરીના બી, અને પમ્પકિનના બી પણ તમે લીલા આવે છે જે એ પણ લઈ શકો છો. તો ડ્રાયફ્રૂટ્સ તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછું તમને પસંદ હોય એ બધા જ લઈ શકાય છે. 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે ચલાવી લઈશું. જે થોડા ક્રિસ્પી થઈ જાય તો આપણને એકદમ પીસવામાં સરળ ભૂકો રહે. અને જો તમારે ક્રિસ્પી નથી કરવા તો 2 ચમચી ઘી નાખી અને ઘીમાં પણ શેકી શકાય, તો પણ એનો ટેસ્ટ છે એ વધારે સારો લાગે છે. તો અહીંયા ડ્રાયફ્રૂટ છે એ થોડા શેકાઈ ગયા છે. નીચે પ્લેટમાં આપણે કાઢી લઈશું, જેથી થોડા ઠંડા થઈ જાય. તો પ્લેટમાં કાઢી ફરી ગેસ ઉપર એ જ પેન રાખી દઈશું અને એની અંદર આપણે હવે બીજા ઇન્ગ્રેડિયન્ટ શેકવાના છે. તો એની સાથે મેં 1 મોટી ચમચી વરિયાળી નાખી છે અને 2 ચમચી મોટી તલ નાખ્યા છે. એને પણ આપણે શેકી લેવાના છે થોડી વાર માટે. તો આ રીતે બધી જ વસ્તુ નાખવાની છે અને શિયાળાની જે સ્પેશિયલ હોય વસ્તુ એ તમે ખાતા હોય એ જ બધી જ આપણે આમાં ઉપયોગ કરી લઈશું. તલ થોડા શેકાઈ જાય એટલે એને પણ વાટકીમાં નીચે કાઢી લેવાના છે, જેથી એ પણ ઠંડા થાય. તો આ રીતે મસાલા છે એ થોડા થોડા શેકી લેવાના છે અને પીસવામાં મોટા મોટા હોય એ પીસવાની અંદર આપણે નાખી દઈશું. તો ડીશમાં મસાલો થોડો ઠંડો થાય, કાજુ બદામ, એટલે આપણે એને મિક્સરના જારની અંદર નાખી અને એનો પાવડર બનાવી લેવાનો છે. જેટલો ફાઇન થાય એટલો બનાવી લેવાનો. અને જો તમને ટુકડા પસંદ હોય તો તમે આમ જ આખા ટુકડા પણ ગોળની અંદર નાખી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો. તો મેં બધા જ વસ્તુનો પાવડર કરી લીધો હતો, જેથી જેને દાંત ન હોય ને એ પણ ખાઈ શકે એટલા માટે. તો અહીંયા પાવડર છે એ બનીને રેડી થઈ ગયો છે અને ફરી પ્લેટમાં કાઢી લઈશું. અને મેં સાથે સિંગ છે એ શેકીને ફોતરા કાઢીને રાખી હતી, તો એ પણ હવે આપણે શેકી લઈશું. મિક્સરના જારની અંદર 1/2 કપ સિંગ છે એ શેકી અને ફોતરા કાઢી એને પણ અધકચરી આપણે પલ્સમાં ચલાવવાની છે. એકસાથે ચલાવીએ તો દાણો રહી જાય છે અને નીચે તેલવાળી સિંગ હોવાથી ચોંટી જાય. એટલે પલ્સમાં ચલાવી લઈશું, જેથી ભૂકો છે એકદમ સરસ એવો થઈ જાય. તો એને પણ આપણે જે પ્લેટમાં આપણે કાઢ્યો છે ડ્રાયફ્રૂટનો પાવડર એમાં જ કાઢી લઈશું. હવે ગેસ ઉપર ફરી પેન રાખી દઈશું અને એમાં આપણે જે ગોળ છે કાપેલો રાખ્યો છે એ ગોળ એની અંદર નાખી દેવાનો છે. તો ગેસની ફ્લેમ છે એ લો ટુ લોવર સાઈડ જ રાખીશું. થોડી મીડિયમ સાઈડ કરવાની છે, એકદમ લોય નહીં અને વધારે પડતી મીડિયમ સાઈડ નહીં, કેમ કે ગોળ છે એ તળિયેથી નીચે બેસી જાય અને કાળો થઈ જાય તો એની સ્મેલ આપણને ગમે નહીં. સાથે 1.5 ચમચી અહીંયા હું ઘી નાખી દઉં છું અને બધી જ વસ્તુને આપણે ગોળ છે એકદમ સરસ રીતે પીગળે ત્યાં સુધી આપણે એને ચલાવવાનો છે. તો 1.5 ચમચી જેટલું અહીંયા ઘી નાખી અને આપણે એને ચલાવી દઈશું. ગોળ ગેસ ઉપર જેવી પેન ગરમ થાય એવું તરત પીગળવાનું ચાલુ કરી દેશે, એટલે ચલાવતા રહેવું પડશે, નહીં તો નીચેથી એ બેસી જાય. હવે ગોળ થોડો હજી મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રીસ કરી લઈએ પ્લેટ. જે ગ્રીસમાં આપણે મિશ્રણ ઢાળવાનું છે એમાં તો થોડું ઘી નાખી અને પ્લેટને આપણે સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે, જેથી નીચે ગોળ છે એ ચોટે નહીં. મસાલા ગોળ છે એટલે ચોટે નહીં નીચેથી. તો આ રીતે ગ્રીસ થઈ જાય ત્યાર પછી આપણે ફરી ગોળમાં સતત આપણે આ રીતે ધીમે ધીમે ચલાવતા રહીશું અને જે ગઠ્ઠાના ભાગ હોય એને થોડા દબાવતા રહેવાના, જેથી મેલ્ટ થઈ જાય. ગોળ છે એને મેલ્ટ કરવાનો અને થોડો એવો ફીણા આવવા લાગે ઉપર ઉભરો, એટલે આપણે એની અંદર બધા મસાલા કરી દઈશું. તો શિયાળામાં જ સ્પેશિયલ આ વસાણું આપણે બનાવતા હોઈએ છીએ, જેની અંદર આપણે બધા મસાલા નાખી અને કરતા હોઈએ છીએ. અહીંયા ગુંદ તમને ચોઈસ હોય તો ગુંદ પણ થોડો નાખી શકાય, પરંતુ અમે ગુંદનો ઉપયોગ નથી કરતા, ફક્ત ડ્રાયફ્રૂટમાં જ મસાલા ગોળ બનાવીએ છીએ. અને આમાં ડ્રાયફ્રૂટ ઓછું હોય એકદમ તો પણ આ બહુ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે. આપણો ગોળ છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે થોડા થોડા ઉભરો આવવા લાગે, બબલ્સ આવવા લાગે, પછી આપણે બીજા મસાલા કરીશું આની અંદર. તો આ રીતે ચલાવતા રહેવાનું અને ગેસની ફ્લેમ હાઈ એટલે નથી રાખવાની કે નીચેથી બળી જાય ને તો સુગંધ પણ સારી ન આવે ને ખેંચાઈ જાય તો ખાવામાં ચીગમ બની જાય.
હવે 1 મોટી ચમચી સૂંઠ નાખી છે, સાથે જાયફળનો પાવડર, એલચીનો પાવડર, 1 ચમચી તીખાનો પાવડર અને જો ગંઠોડાનો પાવડર પસંદ હોય તો એ પણ નાખવાનો. અને મેં જે ટોપરાનું વાટકો લીધો તેમાંથી થોડું ટોપરું છીણીને રાખ્યું હતું એ નાખી દીધું છે. પહેલાં બધા જ મસાલા એકદમ મિક્સ કરી દઈશું અને સાથે જે સફેદ તલ અને વરિયાળી આપણે શેકીને રાખ્યા હતા એને ડ્રાયફ્રૂટનો સીંગનો પાવડર બધી વસ્તુ નાખી ગેસની ફ્લેમ લો કરી અને ફટાફટ આપણે મિક્સ કરી દેવાનું છે. જો તમારે મિક્સ કરતી વખતે વધારે ઘાટું થઈ જાય છે તો ગેસ ઉપર જ રાખવાનું, નીચે ન લેતા. પહેલાં ગેસ ઉપર જ મિક્સ કરી દેવાનું, નહીંતર જો નીચે ગઠ્ઠો થઈ જાય તો આપણે ઢેફલી ઢાળી ના શકીએ એટલા માટે. તો થોડા બબલ્સ આવવા લાગે એટલે બધી જ વસ્તુઓ આપણે નાખી દેવાની છે અને આ રીતે ફટાફટ મિક્સ કરી પછી આપણે નીચે લેવાનું છે. તો એકદમ સરસ એવું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને નીચે લઈ અને થોડું ચલાવીને પ્લેટમાં નાખી દઈશું. તો અહીંયા નીચે લઈ લીધું છે, તમે જોઈ શકો. જેમ ઠંડુ થાય ને એમ ઘાટું થતું જશે એટલે આપણે હવે પ્લેટમાં ઢાળી દઈશું. એને થોડું ચલાવશો ને ત્યાં તમને ખબર પણ પડી જશે કે ઘાટું થવા લાગ્યું છે. અને જે મસાલા નાખ્યા છે ને, જે ડ્રાય મસાલા છે, સૂંઠનો પાવડર, તીખાની ભૂકી, એ બધું જ નાખવાનું, જેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. એટલે કોઈ વસ્તુ સ્કીપ ના કરતા તમે. અહીંયા આપણો મસાલા ગોળ છે એ હવે આપણે ઢાળી દઈશું અને 10 મિનિટ જેવો ઠંડો થવાનો, કેમ કે ગોળ છે એ એકદમ ગરમ છે એટલે 10 મિનિટ જેવો ઠંડો થવા દેવાનો. અને ઉપરથી આપણે ગાર્નિશિંગ પણ કરીશું. એકદમ સરસ રીતે લાગે એટલો મસ્ત આપણો ગોળ બનીને તૈયાર થશે. તો હવે અહીંયા કાજુ અને પિસ્તાની મેં ઝીણા સમારીને રાખ્યા હતા એ અત્યારે પ્લેટ પર આ રીતે 3 છે એ વેરી દેવાની છે. અને ઉપરથી હજી આપણે બીજા મસાલા જે છે એ પણ કરી દઈશું. તો હવે આપણે એની ઉપર ખસખસના બી, જે પોપી સીડ આપણે કહીએ છીએ, ખસખસના બીને આ રીતે તમે અંદર પણ નાખી શકો છો અને ઉપર ગાર્નિશિંગમાં પણ આ રીતે ભભરાવી દઈશું. અને સાથે કાળા તલ તમને અંદર પણ તમારે નાખવા હોય તો નાખી શકાય અને આ રીતે ઉપરથી ગાર્નિશિંગ આપણે કરી દઈશું. હવે ગાર્નિશિંગ કર્યા પછી જે આપણે ગોળ ઢાળ્યો છે એકદમ ઢાળો, એકદમ સરસ રીતે ફટાફટ ઠંડો થવા લાગે તો એ અંદર સુધી ડ્રાયફ્રૂટ એમ ઉતરે નહીં. તો નાની વાટકી કોઈ પણ લઈ અને એને નીચે ઘીથી ગ્રીસ કરી આ રીતે પ્રેસ કરી દેવાનું, એટલે જેથી બધું જ ડ્રાયફ્રૂટ છે ને અંદર ચોંટી જશે, નીચે એક પણ ખરશે નહીં. આ રીતે પ્રેસ કરી દેવાનું હલકા હાથે. જો તમને મારી મસાલા ગુંદની રેસીપી પસંદ આવી હોય, ગોળ પાપડી, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો શિયાળાનું સ્પેશિયલ વસાણું છે, તમે બજારમાં જાઓ તો ત્યાં પણ આ રીતે તમને મસાલા ગોળ લખેલું હોય છે અથવા તો ગોળ પાપડી લખેલું હોય છે, આ રીતે મળતું હોય છે. તો આપણે 10 મિનિટ પછી તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે કટિંગ કરી દઈએ. તો ખૂબ જ સરસ એવા ટેસ્ટ સાથે આ મસાલા ગોળ બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ લોટનો આપણે ઉપયોગ કર્યા વગર જ આ વસાણું બનીને તૈયાર થાય છે અને એકદમ પોચો મુલાયમ બને છે. હું તમને કટિંગ કરીને પણ બતાવીશ. જો તમે જોઈ શકો છો, ચપ્પુની અણી ભરાવતા એકદમ સરસ રીતે અત્યારે એ નીચેથી નીકળી પણ જાય છે ઇઝીલી. અને હું કટિંગ કરી દઉં છું. તમે જો કાપીને તમે ટુકડો કરશો ને તો એકદમ સોફ્ટ છે. તો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે આપણો મસાલા ગોળ. તમને મસાલા ગોળની રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તો તમે બનાવી હોય તો તમારી કેવી બની એ પણ ચોક્કસ જણાવજો. તો અહીંયા આપણી એકદમ સરસ એવી શિયાળાની સ્પેશિયલ વસાણું બનીને તૈયાર થઈ ગયું છે મસાલા ગોળ. જો તમારા ઘરે તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો ચોક્કસથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.